टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જૂનાગઢ જિલ્લામાં રસ્તાના હાલ બેહાલ છે। વડાલ ચોકડી વચ્ચેનો 4 કિલોમીટરનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે। રસ્તો વરસાદમાં ધોવાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ખખડધજ રસ્તાથી કંટાળેલા 2 ગામના લોકોએ જિલ્લા પંચાયતના સદસ્યને આવેદન આપ્યું છે। ગ્રામજનોએ રજૂઆત કરી કે રસ્તાની યોગ્ય માપણી કરીને કામગીરી કરવામાં આવે। જો 30 ફૂટ રસ્તો બનાવવામાં જમીન ખૂટતી હોય તો ખેડૂતો જમીન આપવા તૈયાર હોવાની વાત કરી છે। મહત્વનું છે કે વર્ષ 2024માં મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત રોડ મંજૂર થયો હતો, પરંતુ ગ્રામજનોને આક્ષેપ છે કે રસ્તાની માપણી, લેવલિંગ અને યોગ્ય મટીરીયલ વાપરવામાં નથી આવ્યું, જેના કારણે વરસાદમાં રસ્તો ધોવાઈ ગયો છે। તો 2024થી મંજૂર થઈ ગયેલો છે, બરાબર, પરંતુ એનું કામ હજી સુધી પૂરું નથી થયું અને કામ જે ચાલુ કર્યું છે એ ખેડૂતને રસ્તાના માપ્યા વગર એમને જ ચાલુ કરી દીધું છે। એટલે આ રસ્તો પૂરી સાઈઝનો બને એ આટોથી અમે આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરને મળવા આવ્યા છે। અમારી માગણી એવી છે કે આ રસ્તો છે ને અત્યારે હાલ 33 ફૂટનો નથી, તો 33 ફૂટનો પૂરો કરે। અને એમાં રસ્તાની માગણી એવી છે કે રસ્તાનો સેન્ટર ફૂટ જમીન માપીને ખેડૂતની રસ્તાનો મધ્ય રેખા નક્કી કરીને ઘટતી જમીન ખેડૂત આપવા તૈયાર છે, બરાબર છે। તો રસ્તો પોળો થાય એવી અમારી માગણી છે। તો વડાલ અને ચોકલી ગામના લોકોની માંગ છે કે કાર્યપાલક ઇજનેર સ્થળની મુલાકાત લઈ રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કરે તો જિલ્લા પંચાયતના પ્રમુખ ગ્રામજનોની રજૂઆત સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપે છે। રસ્તો સારો બને તે માટે પૂરતા પ્રયત્ન કરવાનું આશ્વાસન આપ્યું છે અને કાર્યપાલક ઇજનેર સાથે તે પોતે પણ આવીને સ્થળ વિઝિટ કરશે। એમની અમુક સમસ્યાઓ અને ફરિયાદો હતી કે રોડની માપણી કર્યા વગર એમ જ રોડ બનાવવાનું ચાલુ કરી દીધું। એ લોકોનું એવું કહેવું છે કે અમારા ખેડૂતોના ખેતરો અમુકના વધારે કપાય અને જ્યાં રસ્તો આવતો હોય ત્યાં હદ નિશાન મારી માપણી કરાવી અને રસ્તો બનાવવામાં આવે તો કોઈ ખેડૂત સાથે અન્યાય ન થાય। એની વાત વ્યાજબી લાગી, એને સાંભળ્યા। હું સ્થળ પર પણ જવાનો છું અને સ્થળ પર જઈ માપણી કરાવી હદ નિશાન નાખીને પછી રસ્તો સારો બને એના માટે કામગીરી ચાલુ કરશું।